V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારી પત્રકાર સંઘ દ્વારા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક ધારી સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી, જેમાં સંઘના વિવિધ હોદ્દેદારો અને સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા। બેઠકનો મુખ્ય હેતુ આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પત્રકારોની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો। પત્રકારો દ્વારા નિષ્પક્ષ અને જવાબદાર રિપોર્ટિંગ કેવી રીતે કરવી તેની બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। તે ઉપરાંત શાસક પક્ષ અને વિરોધ પક્ષને બાજુએ રાખીને ધારી વિસ્તારમાં જનતા સામે ઊભી થતી વિવિધ સમસ્યાઓ અંગે પણ ગંભીર ચર્ચા હાથ ધરવામાં આવી હતી। બેઠકમાં ઉપસ્થિત તમામ પત્રકારોએ સમાજના હિતમાં કાર્ય કરવાની અને સત્યનિષ્ઠ પત્રકારિતાને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। જી ભાઈ, આજે સર્કિટ હાઉસે મીટિંગ હતી, શું કહીશું? ધારી પત્રકાર સંઘની અગત્યની મીટિંગનું આયોજન આજે સર્કિટ હાઉસે કરવામાં આવ્યું હતું। ખાસ તો જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની છે એને લઈને પત્રકારની ભૂમિકા કેવી રીતના આપણે આગળ લઈ જવાની છે અને જે પ્રશ્નો ખરેખર ધારીના છે કેવી રીતના ઉજાગર કરવા એ બાબતે મીટિંગનું ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। સાથે મિત્રો મારા અનિલભાઈ, સંજયભાઈ, ભાઈ રહીમભાઈ અને જીતેન્દ્રભાઈ, ટીનુભાઈ લેલિયા, ખાસ કરી જયેશભાઈ, પ્રતાપભાઈવાળા સહિતના જે અમારા સદસ્યો છે એ પણ ખાસ હાજર રહ્યા હતા અને ચૂંટણીલક્ષી આજે મીટિંગ હતી એ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી। ઓકે, આજે સર્કિટ હાઉસ ખાતે મીટિંગ યોજી હતી, ક્યાં હેતુથી અને કઈ રીતે આયોજન હતું? ધારી નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી રહેલી છે આગામી દિવસોમાં, ત્યારે પત્રકારોની ભૂમિકા અંગે જે ધારીના લોકલ પ્રશ્નો છે, તાલુકાભરના જે લોકલ પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરનારો પત્રકાર, આમ જોઈએ તો શાસક પક્ષ અને વિપક્ષની વચ્ચે જે ચૂંટણી જંગ જામેલો છે હાલના દિવસોની અંદર અને તડામારીની તૈયારીઓ કરી રહેલા છે, ત્યારે આ અંગે પત્રકારોની ભૂમિકા આજ રોજ ધારી સર્કિટ હાઉસ ખાતે પત્રકારોની એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વિવિધ મુદ્દે ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ ચર્ચા વિચારણામાં તમામ પત્રકાર સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વ્યક્તિઓ ખાસ આ મિટિંગની અંદર જોડાયા હતા। મીટિંગનો હેતુ શું હતો? મીટિંગનું આગામી દિવસોની અંદર જે ચૂંટણી યોજાવાની છે તેની વિશે લોકોને અમે એવી અપીલ કરવી છે કે પત્રકાર સંઘ હંમેશા પહેલાં પણ અવાજ ઉઠાવતો હતો, આજે પણ અવાજ ઉઠાવે છે, આગામી દિવસોની અંદર પણ અવાજ ઉઠાવે છે, એવી અમે ખાતરી આપવા માટે જ ખાસ બેઠક બોલાવવામાં આવી હતી।